મિત્રો આપણી સાથે અત્યારે બારડ વિકેન્દ્રસિંહ છે, જેઓને કમરમાં ખૂબ જ તકલીફ હતી, એની હિસાબે સાયટિકનો કોમ્પ્રેસ થતી હતી. તો આપણે પૂછીએ, વિકેન્દ્રસિંહ આપ ક્યાંથી આવો છો? દાંતાથી. જિલ્લો બનાસકાંઠા, દાંતા, તાલુકો દાંતા. 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 હા. સરસ. આપને શું તકલીફ હતી ને કેટલા સમયથી હતી? 8 મહિના તકલીફ હતી. શું થતું હતું? ગાદીમાં ખૂબ ગાદી નીકળી હતી છે મણકામાંથી બહાર. એના લીધે ડોક્ટર કે ઓપરેશન કરવું પડે. એના માટે એમ એડ્રેસ મળ્યું એટલે મેં અહીંયા આયા મુલાકાત લેવા. એના લીધે થોડું સારું લાગ્યું એમ. હા. અને શું તકલીફ શું થતી હતી તમને? ચાલુ ને એટલે પગ આખો પેલો થઈ જતો, પકડાઈ જતો કે એમ કમરમાંથી. થોડો એક જ ચલાય પછી ઓટોમેટિક પછી ઊભું રહેવું પડે. કેટલા સમયથી આવું થતું હતું? 8 મહિના. 8 મહિનાથી. આમ બેસવામાં દુખાવો થાય? બેસવામાં દુખાવો થતો પહેલા ફૂલ. પહેલા થતો? હા. હવે નથી થતો? હવે હાલ નહીં થતો. અને અત્યારે હવે તમને કેમ છે? અત્યારે સારું છે. હવે આમ દુખાવો થાય છે ખરો? હાલ નહીં થતો. અત્યારે દુખાવો થતો નથી. અને તમને અહીંથી કઈ દવા, ઇન્જેક્શન, ઓપરેશન કેવું કઈ આપેલું? કઈ કશું નહીં, ખાલી માલિશ કરીને ખાલી આ બોન સેટિંગ કરીએ, બાકી કઈ નહીં. કઈ નહીં. એકચ્યુઅલી એમાં કેવું હોય કે આપણે તમને છે ને આ L4 L5 અહીંયા ગાદી છે, આ ગાદી 12 વી આવી હતી, એની હિસાબે 60% નસ તમને દબાય, આવડિયા દબાય. બરોબર. આપણે શું કર્યું, આ ગાદીને અંદર બેસાડી એટલે 60% નસ દબાતી બંધ થઈ ગઈ. એટલે તમને જે પગમાં દુખાવો થતો હતો, ઝંઝણાટી આવતી હતી, બરોબર, ઉભા રહ્યો તો દુખાવો થાય, એ બધું સરખું થઈ ગયું. તો આ વિડીયો યુટ્યુબમાં મૂકી શકીએ વિકેન્દ્રસિંહ? ઓકે સાહેબ. તમે શું કહેવા માંગશો? તમે છેક અંબાજીથી ટૂંકમાં બનાસકાંઠાથી આવ્યા, તો તમે શું કહેવા માંગશો? બહુ સારી સેવા છે અહીંયા. ફોર્મ પણ તમારું સારું છે સાહેબ. કીધું બહુ ધન્યવાદ. થેન્ક યુ. હા સાહેબ, અમને ખબર પડી હોય શરીર હા થોડો લૂઝ છોડો. લૂઝ લૂઝ લૂઝ